बंद करो, ईडी का दुरुपयोग करना बंद करो, सत्यमेव सत्यमेव जिंदाबाद जिंदाबाद, रजब खान जिंदाबाद जिंदाबाद, अरे अमित नायक जिंदाबाद जिंदाबाद, नीरव बख्शी जिंदाबाद जिंदाबाद जिंदाबाद, सोनल बेन जिंदाबाद जिंदाबाद, अमित चावड़ा जिंदाबाद जिंदाबाद, प्रियंका गांधी जिंदाबाद जिंदाबाद, प्रियंका गांधी जिंदाबाद जिंदाबाद, मल्लिकार्जुन जनरल है ना। સમગ્ર મામલે આજે જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે જી લાલજીભાઈ, ઈડી દ્વારા જે કાર્યવાહી થઈ છે કોંગ્રેસનો વિરોધ છે। ઈડી સીબીઆઈ ભારતીય જનતા પાર્ટીના જે દુપટ્ટા છે પહેરવાનું બાકી એના ગળામાં ભારતીય જનતા પાર્ટીના દુપટ્ટા આજે છે। ઈડી હોય, સીબીઆઈ હોય, પૂરી આખી ઇન્સ્ટિટ્યુશનલ વ્યવસ્થા છે। અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ કબજો કરેલો છે, તાનાશાહ છે। એમના કહેવા મુજબ એફઆઈઆર થાય છે, એમના કહેવા મુજબ ચાર્જશીટ થાય છે અને આ ચાર્જશીટ કોર્ટમાં ટકતી નથી। બે વર્ષ સુધી રાહુલજીને 3 દિવસ સુધી લગાતાર બેસાડી રાખ્યા, પણ એમાં કશું જ ના નીકળ્યું, કારણ કે ખબર હતી કે નકલી ચાર્જશીટ, નકલી એફઆઈઆર કોર્ટની અંદર ભારત દેશના ન્યાયતંત્ર પર અમને ગર્વ છે કે ગમે એટલી ગુંડાગર્દી કરી લો, ગમે એટલું તમે લોકો તાકાત લગાવી લો, પણ અંતે સત્યમેવ જયતે એ વાત જે છે એને સ્વીકારવી પડશે। ગાંધીના રસ્તે ચાલશો તો જીતશો, સત્ય અને અહિંસાના રાસ્તા ઉપર આજ નહીં તો કાલ જીતશે। સાવરકર અને ગોડસેના હિંસા અને જૂઠ છે એને પરાસ્ત થવું જ પડશે અને એનું ઉત્તમ ઉદાહરણ છે કોંગ્રેસે શું રણનીતિ રહેશે આગામી દિવસોમાં? કોંગ્રેસ બિલકુલ આ રીતે આખા દેશમાં આજે ઉજવણી પણ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી કેવું જૂઠાણું ચલાવ્યું હતું એને બેનકાબ કોર્ટે કર્યું છે, ત્યારે કોંગ્રેસનો કાર્યકર્તા ઉત્સાહ સાથે આજે અમદાવાદની સડકો ઉપર છે, આખા દેશની અંદર સડકો ઉપર છે, સત્યમેવ જયતેના નારા સાથે છે અને લગાતાર રાહુલજી તો કહે છે કે હમ તુમસે ડરતે નહીં ઓર ડરેંગે નહીં, અને કોંગ્રેસનો કાર્યકર્તા લડેંગે, ડરેંગે નહીં, ઝુકેંગે નહીં। એના અનૈતિક હથકંડા અપનાવવા માટે, મનસૂબા પાર કરવા માટે
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલજી સહિત કોંગ્રેસના નેતાઓને કેન પ્રકારે જૂઠા કેસની અંદર ફસાવાનો અને ખોટા કેસો દાખલ કરવાનું કામ કર્યું. વાત કરતા હતા ચૂંટણી પહેલા બદલાવની અને સત્તામાં આવતાની સાથે બદલાની ભાવનાથી કામ કરેલી મોદી સરકારને આજે ખોટી રીતે નેશનલ હેરાલ્ડ કેસમાં અમારી ઉપર પહેલે દિવસથી કહેતા હતા કે નેશનલ હેરાલ્ડ કેસ એ જૂઠો મુકદ્દમો છે, ખોટી એફઆઈઆર છે, ખોટી રીતે પ્રસારિત કરવામાં આવે. કારણ કે નેશનલ હેરાલ્ડ એ પંડિત જવાહરલાલ નહેરુએ દેશના લોકોના અવાજ માટે, હિન્દુસ્તાનના નાગરિકોના અવાજ માટે સ્થાપેલી હતું. આ એક બધાએ સાથે મળીને આઝાદી જંગમાં એક દેશનો અવાજ બને એના માટેની આખી કાર્યવાહી કરી હતી. પણ દુઃખ સાથે કહેવું પડે કે મોદી સરકાર બદલાની ભાવનાથી ખોટા કેસો કરાવ્યા, ઈડીને આગળ કરી, સીબીઆઈને આગળ કરે, જુદા આગળ કરે, પણ ન્યાયતંત્રે આજે ઈડીની કાર્યવાહીને સંપૂર્ણપણે ખારિજ કરી દીધી છે. એનાથી એ વાત સ્પષ્ટ થાય છે અને લપડાટ પણ આપી છે કે મોદી સરકારની કાર્યવાહી એ બદલાની ભાવનાથી હતી. જ્યારે સમગ્ર દેશની અંદર એક જ નારો અત્યારે છે કે સત્ય પ્રતાડિત થઈ શકે, પરેશાન થઈ શકે, પણ એ પરાજિત ન થઈ શકે ને એટલે જ કોંગ્રેસ પક્ષે આ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે રેલી સ્વરૂપે લોકોની વચ્ચે જઈને કે આ સત્યનો અવાજ છે ને સત્યમેવ જયતે છે, સત્યનો વિજય થયો છે એટલે લોકો વચ્ચે જઈ રહ્યા છે. લોકોમાં ડર અને ભયના માહોલની સામે રોકવા માટેની જે આ આખી અમારી કોંગ્રેસની મુહિમ છે એમાં સામાન્ય નાગરિક પણ જોડાય અને પોતાના હક અને ન્યાયની લડત લડે એ દિશામાં કોંગ્રેસ પક્ષનો એક આ લોકતાંત્રિક પ્રયાસ. આજે જે ડિટેન કર્યા છે જે કાર્યકર્તાઓને લીડરોને તેના વચ્ચે આપણે આજે જે ડિટેન કર્યા છે લીડરોને અને કાર્યકર્તાઓને નિશ્ચિતપણે પોલીસ સરકારના ઇશારે કામ કરે સમજી શકાય. એક ગુજરાતમાં જે દારૂનો વેપરો, ડ્રગ્સનો વેપરો, અનૈતિક ધંધા, અસામાજિક બેકાબુ નિર્દોષ નાગરિકો ઉપર હુમલાઓ અનેક બનાવો આપના માધ્યમથી અન્યથી ગુજરાત જોઈ રહ્યું છે. ગુજરાતમાં દિન દાડે નાની દીકરીઓ, માસૂમ દીકરી ઉપર દુષ્કર્મની ઘટનાઓ બને છે. નિર્ભયા કાંડ યાદ કરાવે એવી કમકમોની ઘટના બને છે. એ અસામાજિક તત્વો રોકવા માટે પોલીસનો ઉપયોગ નથી થતો. પણ કોંગ્રેસ લોકતાંત્રિક રીતે જે કોઈ કાર્યવાહી કરવા નીકળે છે અમે મંજૂરી સાથે નીકળી અને તોય છતાં કોંગ્રેસના કાર્યકરને આગેવાનોને રોકવામાં આવે. પણ આ તો અંગ્રેજો પણ કરી ચૂક્યા છે. ત્યારે પણ કોંગ્રેસ ડરી નહોતી તો આજે ક્યાંથી ડરવાની? અમે અમારી કામગીરી સત્ય અહિંસાના માર્ગે આગળ રાખશું. લોકતાંત્રિક પ્રક્રિયા છે, સમય સાથે ઘણી બધી થશે. આ લપડાટ પડવાની શરૂ થઈ ગઈ છે, ન્યાયતંત્રએ આપી છે. આગામી દિવસોમાં બીજા પણ આ કેસો આવશે જેમાં ખોટા આરોપો કરનાર, ખોટી રીતે એફઆઈઆર કરનાર, ખોટી રીતે હેરાન કરનાર તમામમાં અમને પૂર્ણ વિશ્વાસ